નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, કળા એટલે પ્રત્યેક ચીજને એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથા યોગ્ય સ્થાને મૂકવી. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. આપને અને સર્વ દર્શક મિત્રોને આજથી શરૂ થતા શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જી હસીતભાઈ, આપને પણ. સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના ઉત્તમ દિવસે આપણે શુભારંભ કરીએ પંચાંગની જાણકારીનો. પંચાંગ એટલે 5 અંગ: તિથિવાર, યોગ, નક્ષત્ર અને કરણ. શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજે તારીખ આવે છે 25 જુલાઈ 2025. એટલે આજનો દિવસ એક અનોખો છે, 25/7/25. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થયો છે. તેનો સુદ પક્ષ શુક્લ પક્ષની આજે એકમ છે. શ્રાવણ સુદ એકમ. નક્ષત્ર પુષ્ય છે, યોગ વજ્ર છે અને કર્ણ કિંસ્તુગ્ન છે. આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કર્ક રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે ઇષ્ટિ છે. આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શિવ પાર્થિવેશ્વર પૂજા થશે, પ્રારંભ થશે. આજે જયાજીવંતિકા વ્રત પણ છે, નક્ત વ્રત આરંભ છે અને સાંજે 5:59 મૃત્યુ યોગ પણ છે. શ્રાવણ માસ એ માટે પુરાણોમાં એમ કહેવાયું છે કે શિવજીનો સૌથી પ્રિય આ મહિનો છે અને જે ભક્ત શ્રાવણ મહિનામાં શિવજીની ઉપાસના કરે છે, જે પણ રીતે વ્રત, જપ, તપ, ઉપાસના કરે છે, તેના પર શિવજી પ્રસન્ન થાય છે અને જન્મ મૃત્યુના ભયમાંથી તેનું તારણ કરે છે. એટલે એટલો વિશિષ્ટ મહિનો છે. અને આમ પણ સમગ્ર શ્રાવણ મહિનો એટલે એક પરમ આધ્યાત્મિક પ્રક્રિયા છે. જીવમાંથી શિવ થવાની આ પરમ પ્રક્રિયા છે. એનો આજથી જ શુભારંભ થયો છે. પ્રત્યેક વ્યક્તિએ સમગ્ર શ્રાવણ મહિનામાં જેટલું થાય તેટલું વધારે શિવની ઉપાસના કરીને પરમ શુદ્ધ અને પાપથી મુક્ત થવું જોઈએ. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, આજની વાસ્તુ ટીપ્સમાં પણ આપણે વાત કરવાની છે, શિવજીની જ વાત કરવાની છે, કારણ કે વાસ્તુ અને શિવજીનો સીધો સંબંધ છે. વાસ્તુમાં આપણે જ્યારે વાત કરીએ ત્યારે વાસ્તુ પુરુષની વાત કરીએ છીએ. વાસ્તુ પુરુષ અને જે વાસ્તુ પુરુષ છે તેનો જન્મ જે છે તે શિવજીમાંથી થયો છે. શિવજી યુદ્ધ કરી રહ્યા હતા અંધકાસુર નામના એક રાક્ષસ સાથે, અને વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. ત્યારે શિવજીને ખૂબ ગુસ્સો આવ્યો અને તેમના શરીરમાંથી પરસેવાનું એક ટીપું જમીન પર પડ્યું અને જે પડતા જ એક વિચિત્ર મહાકાય પ્રાણીમાં એ પરિવર્તિત થયું અને સમગ્ર જગતને ખાવા ધસ્યું હતું. ત્યારે સમગ્ર ત્રણેય લોકમાં ભય વ્યાપ્યો હતો. ત્યારે બ્રહ્માજી પછી કહ્યું દેવોને કે તમે આને ઊંધો પાડીને તમે તેના પર બેસી જાઓ અને તેને પુણ્યશાળી કરો. ત્યારે વાસ્તુ પુરુષને ઊંધા દબાવ્યા અને પછી બ્રહ્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજીએ વરદાન આપ્યું કે આજથી તું વાસ્તુ પુરુષ તરીકે ઓળખાઈશ. દરેક જગ્યાના દોષ છે એ પ્રમાણે તું મનુષ્યોને કર્મો પ્રમાણે, એના વાસ્તુ દોષ પ્રમાણે તેનું સારું કરીશ અથવા પીડા આપીશ. દોષ એ તારો ખોરાક રહેશે. આ પ્રમાણે વાસ્તુ પુરુષ છે તે શિવજીમાંથી ઉત્પન્ન થયા છે. અને એટલા માટે જ વાસ્તુ પુરુષની રચના જો તમે જોશો તો એક ઊંધો પડેલો પુરુષ હોય, સૂતો હોય તેવો જમીન પર, એવી એની આકૃતિ છે. અને તેનું જે મસ્તક, જે સૌથી અગત્યનું સ્થાન છે, એ છે ઈશાન દિશામાં. ઈશાન એટલે શિવજીનું એક સ્વરૂપ છે. શિવજીના 5 મુખ્ય સ્વરૂપ છે. સૌથી અગત્યનું સ્વરૂપ છે તે ઈશાન છે. પછી તત્પુરુષ આવે છે, અઘોર આવે છે,
વામદેવ આવે છે અને સદ્યોજાત આવે છે. પણ ઈશાન સર્વ, આમ શિવજીમાં જો જે પણ વ્યક્તિને જીવનમાં વિદ્યા ખૂટતી હોય, જ્ઞાન ખૂટતું હોય, નિર્ણય શક્તિનો અભાવ હોય, પ્રગતિનો અભાવ હોય, એ દરેક વ્યક્તિ જો શ્રાવણ મહિનામાં પોતાની ઈશાન દિશા છે તેને મજબૂત બનાવે, બળવાન બનાવે, શુદ્ધ રાખે, અહીંયા ગંગાજળ રાખે, શિવજી જો ત્યાં પૂજા હોય તો સૌથી શ્રેષ્ઠ છે. અહીંયા નિયમિત જો શિવજીનો અભિષેક કરવામાં આવે તો એમ કહેવાય કે સમગ્ર ઘર છે તેનો વાસ્તુ દોષ છે એ નિયંત્રિત થતો હોય છે અને સતત શુભ ઉર્જા વધતી હોય છે. જી હર્ષિતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય જીનેન્દ્રબેન, પ્રકાશભાઈ બોલું છું. જી, મારી જન્મ તારીખ છે 26/5/1958 જન્મનો સમય અને સવારે 6 વાગે જન્મ ને ધંધુકા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? બસ હવે આયુર્વેદિક ડોક્ટર છું, મારી લાઈફ પાછળની કેવી છે? જી, તમે તો સેવાનું કામ કરો છો ને ભાઈ, હે ને? હા. હા, તમે કેટલામી વાર ફોન કર્યો? હે? તમે કેટલામી વાર ફોન કર્યો? મેં આ ત્રીજી વાર ફોન કર્યો હા. છે. પહેલા મારી વાઈફ માટે પૂછ્યું હતું. તમારા માટે પૂછ્યું હતું, મને યાદ છે. બરોબર ને? એટલે મેં કીધું તમે સેવા કરો છો લોકોની અને બધાનું સારું કરો છો, હે ને ભાઈ? બરાબર છે. તો તમે સેવા કરો છો, સારું કરો છો, તો તમારું સારું જ થવાનું છે. કર્મનું ચિંતા શું કરો છો? કર્મ સારા કરે ને એ વ્યક્તિનું જીવન સારું જ જાય છે. પણ હા, ગ્રહો સૂચવે છે કે જે આવનારો સમય છે તે પૂર્વ કર્મોના ફળ આપનારો પણ હોય છે. એટલે એ સમજવું જરૂરી છે. આપણે જે વિગત આપી છે અનુસાર આપણી જે કુંડળી આવી રહી છે વૃષભ લગ્નની કુંડળી આવી રહી છે, લગ્નમાં જ સૂર્ય છે એટલે પ્રતિષ્ઠાપી હોય, તમે ખૂબ સ્વમાની વ્યક્તિ છો, ખોટું સાંખી ના લો તેવું પણ છે. 10મા સ્થાનમાં મંગળ છે જે કુલદીપક યોગ બનાવે છે. તમારા કુળમાં સૌથી શ્રેષ્ઠ કર્મો કરનાર તમે વ્યક્તિ બન્યા હશો એવું છે. મીનનો શુક્ર ઉચ્ચનો છે એટલે કુંડળી ખૂબ બળવાન પ્રભાવી છે. અત્યારે હાલ ગુરુ મહારાજની દશા ચાલી રહી છે. ગુરુ મહારાજ આપણા 5મ સ્થાનમાં છે પણ એ કન્યા રાશિના છે એટલે તમને આવનારો સમય છે એ સારો રહેશે. પ્રતિષ્ઠા પણ આપશે, સેવાના મોકા પણ આપશે અને થોડુંક તમારે એક ધ્યાન રાખવું પડશે આરોગ્ય બાબતે એવું છે. ખાનપાનમાં થોડું સંભાળશો તો બાકી તમારો સમય સારો છે. હા, તમારી સિંહ રાશિ છે એટલે નાની પનોતી ચાલે છે તો એ પ્રમાણે આપ ઉપાય કરજો. આમ તો જો કે તમે સેવા કરતા હો તો શનિદેવ તમારા પર પ્રસન્ન રહેવાના જ છે પણ તેમ છતાં હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત કરશો તમારા માટે ઉત્તમ રહેશે. જી, મેહુલભાઈ જોડાઈ ગયા છે. મેહુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/9/89 જન્મ સમય છે 6:15 સવારે અને પ્રશ્ન મારો છે સ્થળ કયું છે? સ્થળ છે મારું જન્મ સ્થળ છે ભરૂચ. જી, હવે પ્રશ્ન જણાવો. આ પ્રશ્ન છે મારો આરોગ્યને માટે કે આરોગ્ય મારું હમણાંથી થોડું સારું રહેતું નથી અને બીજું કે આ લક્ષ્મી ટકતી નથી. બીજું બરોબર છે. સારા આરોગ્ય માટે શું ઉપાય કરવો મારે એ જણાવો. શું તકલીફ છે આરોગ્યમાં ભાઈ? તકલીફમાં પગ દુખે, ડાયાલિસિસ તો ચાલુ જ છે મારે અને આજથી જે શ્રાવણ ચાલુ થયો છે તો પાર્થેશ્વર પૂજન કરવાનું છું. જો કે જાતે હું ભૂદેવું છું એના કારણે આજથી પાર્થેશ્વર પૂજન ચાલુ કરીશ, પાર્થેશ્વર બનાવીશ. શું કરો છો તમે ભાઈ? હું હાસ્ય કલાકાર છું ઓકે, અને કર્મકાંડ કરું છું. હા, હાજી હાજી ભાઈ. ચાલો, કર્મકાંડ કરતા હો તો ભાઈ તકલીફ ના હોવી જોઈએ. હંમેશા જ્ઞાનનો અને શાસ્ત્રનો ઉપયોગ પહેલાં પોતાના માટે કરવો જોઈએ, પોતાના પરિવાર માટે પણ કરવો જોઈએ. બરાબર છે. હા, કર્મોનું આપણે બહાનું કાઢીએ છીએ પણ ભગવાને આપણને જો આ એક અલગ વાત છે માટે મને કહેવાનું મન થાય છે ભાઈ કે આપણે જો આપણા શાસ્ત્રોમાં ક્યારે કર્મોને સ્વીકારી ભોગવવાની વાત નથી. દરેક પુરાણ જુઓ, દરેક કથાઓ જુઓ કે કોઈકને તકલીફ પડી, કોઈક રાજાને તકલીફ પડી, કોઈક બીજાને તકલીફ પડી, પછી કોઈક મહાપુરુષ પાસે ગયા, સંત પાસે ગયા, ત્યાં ગયા ત્યાં મેં શું સૂચ્યું? કોઈ વ્રત કરો, ઉપવાસ કરો, ઉપાસના કરો અને શું સોલ્યુશન મેળવો. તમારે જે તકલીફ છે તેમાંથી મુક્તિ, સમસ્યામાંથી નીકળવાનું છે. મેં ઘણા બધા વ્યક્તિઓને સાંભળ્યા છે, જાણું છું કે ભાઈ હવે તો મારા કર્મમાં લખ્યું છે મારે ભોગવવું જ પડે, ક્યાં જવું? નથી એવું. ભગવાને તો ભાઈ માર્ગ શું કા આપ્યો હોય? આ જ્યોતિષશાસ્ત્રની રચના શા માટે કરી હોય? હા, એવું ખરું કે ઘણા એવા કર્મો છે કે એ ભોગવે છૂટકો છે પણ જો તમે સાચા હૃદયથી પશ્ચાતાપ હોય ને કર્મમાંથી બહાર નીકળવા માગતા હો તો તમને રસ્તો મળી રહેશે
અને તમારા કર્મોની અસર છે તે લઘુત્તમ મિનિમાઇઝ થઈ શકે છે ભાઈ. એટલે એવું ક્યારે ન વિચારતા. હા, એટલે રસ્તા માટે હંમેશા પ્રયત્ન કરો. તમારી કુંડલી પર નજર નાખીશું. હવે સિંહ લગ્નની કુંડલી આવે છે, તમારી સિંહ રાશિ પણ છે, એટલે નાની પનોતી તો છે જ, એટલે કદાચ એની અસર ચાલુ થઈ હોય. શનિ મહારાજની કૃપા વધારવા પ્રયત્ન કરજો બને તેટલા વધારે. આપ તો જાણકાર છો, હનુમાન ચાલીસાની ઉપાસના વધુ કરો. વિશેષમાં હનુમાનજીને તેલ સિંદૂર શનિવારે નિયમિત ચડાવો, જાતે ચડાવો અને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. અત્યારે હાલ આપની રાહુની દશા ચાલી રહી છે. રાહુ આપણા સપ્તમ સ્થાનમાં છે, એટલે એ સૂચવે છે કે બરાબર ચેક કરાવવું તમારે. ઉતાવળે કોઈ નિર્ણય નહીં લઈ લેવાનો. રિપોર્ટ કઢાવવો હોય તો 2 વાર કઢાવજો, 2 ડૉક્ટરના ઓપિનિયન લેજો. એવું બની શકે કદાચ કે તમારે જે ખરેખર છે એ નહીં આવે ને જે નથી એ તમારે આવે એવું બની શકે. એટલે આ બધું ધ્યાન રાખજો. બીજું ખાસ કે આપની કુંડલીમાં 3 દોષ છે, પ્રથમ સ્થાનમાં જ છે, 2 ગ્રહણ દોષ છે અને 1 અંગારક દોષ છે. તો તેનું આપની રીતે વિશેષ પદ્ધતિ ગ્રહચક્રી પદ્ધતિ નિવારણ કરાવો, આપના માટે સારું છે. અને બસ પાર્થિવેશ્વરની પૂજા કરજો અને પ્રાર્થના કરશો તો આપને અનુકૂળતા વધી જ શકશે. જી જી, પારુલબેન જોડાઈ ગયા છે. પારુલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા સન વિશે પ્રશ્ન છે. જન્મ તારીખ કઈ છે? 26/7/2004, જન્મનો સમય રાત્રે 8:13 અને જન્મનું સ્થળ કયું છે? અમદાવાદ. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે? હા, એટલે કાલે એનો બર્થડે છે, હમ તો આવનારું એનું વર્ષ કેવું રહેશે? જી, શું નામ એ છે એનું? અત્યારે બીટેક ના લાસ્ટ યર માં છે. રાજ નામ છે. રાજ છે. ચાલો ચાલો, સરસ. તો જન્મદિનની ખૂબ ખૂબ અગ્રિમ શુભેચ્છાઓ, કે આવનારું વર્ષ તેનું સર્વ પ્રકારે શુભતા સ્વસ્થતા આપનાર અને પ્રગતિ કરાવનાર રહે. અંતિમ છેલ્લું વર્ષ છે બીટેકનું, તો સફળતાપૂર્વક ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થાય તેવી અંતરથી શુભેચ્છાઓ. આજે જો આમ જોવા જઈએ તો ભલે એક દિવસ વહેલો, પણ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ આપે ફોન કર્યો છે. અને જન્મદિનની વાત નીકળી છે તો મારે ખાસ એક કહેવું પણ છે તમને કે એક વાતનું હંમેશા ધ્યાન રાખવાનું કે જન્મ તારીખ બરોબર છે, પણ દરેક વ્યક્તિને પોતાની જન્મતિથિ ખબર હોવી જોઈએ. સમજ્યા ને? દાખલા તરીકે તમારી જે દીકરાની જન્મતિથિ આવતી હોય ને એ દિવસે ખાસ તમે કોઈ પૂજા કરાવો. અને આમ તો હું કહું છું કે રુદ્રી કરાવો, રુદ્રાભિષેક કરાવો, લઘુરુદ્ર કરાવો, એ એના માટે સારો રહેશે. કારણ કે આમ તો જોવા જઈએ તેનો શ્રાવણ મહિનામાં જ જન્મ છે, સુદ દસમનો જન્મ છે એનો, બરાબર છે. હવે તે અધિક શ્રાવણ હતો જ્યારે જન્મ્યો ત્યારે, પણ હવે દર શ્રાવણ મહિના જ્યારે દસમ આવતી હોય ને એ દિવસે ખાસ ધ્યાન રાખવું. કોઈ પ્રકારે એને પૂજા કરાવશો. દર વર્ષે એમ કહેવાય કે પ્રતિ વર્ષ તમારી તિથિ હોય અથવા ઘરમાં કોઈ બાળક હોય, સંતાન હોય, એના માટે વિશેષ આ પૂજા કરાવી એ લાભદાયી રહેતી હોય છે. આવનારા વર્ષ માટે જો વાત કરીએ તો શનિ મહારાજ દશા ચાલી રહી છે અને એના 6થા સ્થાનમાં છે, એટલે થોડી મહેનત વધારે કરવી પડશે. સ્ટ્રેસ ના લે, બરાબર છે. બાકી એના માટે આવનારું વર્ષ અને સમય સારો રહેશે. જી, જયબાલાબેન જોડાઈ ગયા છે. જયબાલાબેન, આપને જન્મ માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા પોતાના વિશે પૂછવું છે. જી, મારી જન્મ તારીખ છે 14 સપ્ટેમ્બર 1949. સમય છે સવારે 9:22 અને સ્થળ છે અમદાવાદ. જી, મારા 2 પ્રશ્ન છે. એક તો મને કોઈ કાર્યમાં સફળતા મળતી નથી અને આર્થિક દ્રષ્ટિએ બી લાભ રહેતો નથી. અને બીજો પ્રશ્ન છે કે મારા ઘરમાં ગરજનું છે, તો ટ્રીટમેન્ટ કરાયા છતાં ઉધઈનો ખૂબ જ ઉપદ્રવ છે, તો એને વાસ્તુદોષને કઈ સંબંધ છે અને એને લગતો શું ઉપાય કરવો એ જણાવો. તારીખ ફરી કહેશો બેન? 14 સપ્ટેમ્બર 1959. 14 સપ્ટેમ્બર છે, ઓકે. 1959 છે, એટલા માટે જ મેં પૂછ્યું આપને. જી ચોક્કસ, આપણે જોઈ લઈશું કે જીવનમાં પ્રશ્નો દરેક વ્યક્તિઓને છે ને. માણસ જીવંત છે એનો દાખલો છે કે એની પાસે પ્રશ્નો છે. તો હંમેશા આપણે એમ કહેવાય કે હકારાત્મક અભિગમ અપનાવવાનો છે. અને આપની આ વાત જ મને ગમી છે કે આપ ત્યારે આ વર્ષ આટલી ઉંમરે પણ તમે પોઝિટિવ છો કે જીવનને સુધારવું છે. આપે કોઈ પણ ઉંમરે જીવન સુધારી શકાય છે, એટલે હંમેશા પોઝિટિવ રહેવું. હા, એટલું ખરું કે ખાલી પ્રારબ્ધના આશરે નથી રહેવાનું, પુરુષાર્થ એટલો મહત્વનો છે, બરાબર છે. તો તમે આગળ વધી શકશો. કુંડલી પર નજર નાખીશું. તુલા લગ્નની કુંડલી આવે છે. રાશિ તમારી મકર રાશિ આવી રહી છે. મકર રાશિને 6.5 ચાલતી હતી, હવે એમાંથી મુક્ત થયા છે, પણ હજી થોડોક સમય લાગશે. 2025 હજી પણ થોડું મધ્યમ રહેશે.
2026 જેમ જેમ આગળ વધશે તેમ તમારા જીવનમાં અનુકૂળતા વધતી રહેશે. આપની કુંડલીમાં બે વસ્તુ એ છે કે પહેલી વસ્તુ એ કે લગ્નનો સ્વામી એ શુક્ર જેથી વક્રી થયેલો છે તુલા લગ્નનો, બરાબર છે, એટલે એ થોડુંક મધ્યમ ફળ આપે છે. અને 12મા સ્થાનમાં મંગળ અને રાહુનો પ્રબળ અંગારક દોષ છે, એટલે જીવનમાં અચાનક તકલીફો આવે, આર્થિક બાબતે પડકારો કે બીજા કુટુંબમાં પડકારોનો સામનો કરવો પડે અને ક્યારેક જશ પણ ના મળે તો અપજશ આવે તેવું પણ બની શકે. અને એક્સ્ટ્રીમ કેસ હોય તો કોર્ટ કચેરી પણ થાય, એટલે એ બાબતે સાચવવું બહુ જરૂરી છે. આપ અંગારક દોષનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી, એટલે એ તમને અનુકૂળતા વધારી શકશે એવું છે, બરાબર છે. બીજું, શિવજીની ઉપાસના કરો. જો ક્ષણમે ચાલુ થયો છે, કોઈ પણ સંકટ દૂર કરવા માટે શિવજીના 2 ઉપાય ખૂબ સૌથી અગત્યના છે, બરાબર છે. એટલે શિવજી જો અભિષેક પ્રિય છે, તમારી પાસે જે દ્રવ્ય હોય, દૂધ ચડાવો, જળ ચડાવો, મધ ચડાવો, શેરડીનો રસ ચડાવો, વિવિધ જે તમને અનુકૂળતા આવે ચડાવી શકો છો ભગવાનને, બરાબર છે. અને અભિષેક કરો, સાથે શિવ મહિમનો સ્તોત્રનો પાઠ કરો. સૌથી પ્રભાવી જો સ્તોત્ર હોય તો તે શિવ મહિમનો છે. દરરોજ બને તો 2 વાર કરો. લાંબુ સ્તોત્ર છે, 1 વાર કરશો તો પણ ચાલશે. વિશેષતઃ સાંજના સમયે કરો તો બહુ સારું છે. ના આવડે તો જોડે વગાડજો પ્લે કરીને, અને એને સાથે બોલવા પ્રયત્ન કરજો, એ બહુ અગત્યનું છે. અને બીજી વસ્તુ કે ખાસ શિવ મહિમના સ્તોત્રની વાત નીકળી છે તો હું એમ કહેવા માગીશ કે જે મૂળ સંસ્કૃતમાં જે સ્તોત્ર છે એ જ પાઠ કરજો. ઘણા વ્યક્તિ એવા છે કે ગુજરાતી ભાષાંતર વાંચી લે અને ગુજરાતી સમશ્લોકી અનુવાદ કરેલા હોય એ વાંચતા હોય છે. બરાબર, સમજવું જોઈએ. દરેક શ્લોક છે તે સમજીને કરશો તો બહુ સારી વસ્તુ છે, પણ એ કરવાથી તમારા જીવનમાં આગળ વધારશે. અને બીજું બીલીપત્ર છે, તે તમારા આર્થિક તકલીફો જે છે એ તમારે દૂર થશે. ઉદય માટે પણ મેં કીધું આ જ વસ્તુ છે. જ્યારે રાહુ તકલીફ હોય, તમારે મંગળ રાહુ અંગારક દોષ છે, પણ તમારું ઘરની રચના જોવી પડે, તે પ્રમાણે જ વાસ્તુ દોષ છે કે નહીં તે ખબર પડે, અને પછી જ એનો ઉપાય આપી શકાય. હર્ષિતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે રચનાત્મક કાર્ય, ક્રિએટિવિટીના કાર્યો તમારા સફળ થવાના છે. તમારો પોતાનો વેપાર છે તો સુખ રહેશે. એવું બનશે કે આવક કરતાં વધુ ખર્ચ થાય આવકમાં, તો તમારું મનોબળ ઘટે, માટે આવક જાવકનું સંતુલન રાખવું જરૂરી છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. સંપત્તિના કાર્યો, પ્રોપર્ટી, ઘર, મકાનથી તમને આજે લાભ થઈ શકે એવું છે. શત્રુઓનો પરાજય થાય તેવો દિવસ છે, એટલે તમે આજે મજબૂતાઈ આવશે અને બેકારી દૂર કરવાના પ્રયત્નો પણ આજે સફળ થઈ શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક છે અને ગ. આપણા માટે કોઈ સરકારી અવરોધ હશે દૂર થશે, એટલે સરકારમાં કાર્યકર્તાઓ, સરકાર કાર્યસાથ કરતા હોય તો કંઈક સરકાર માટે કંઈ પ્રોસેસ કે એવું કંઈક એપ્લાય કર્યું હોય તો પણ આજે અનુકૂળતા થઈ શકશે. પ્રેમ પ્રસંગમાં પણ સુસંગતતા છે. હા, પોતાનો વેપાર ધંધો પોતાનો હશે તો એમાં કોઈ ચિંતા થાય તેવું બની શકે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. આજે વાહન અને મશીનરીના ઉપયોગમાં થોડી સાવધાની રાખજો, બરાબર છે, એટલે સાવચેતી જરૂરી છે. વિવાદને પ્રોત્સાહન આપશો નહીં. આજે ગ્રહો સૂચવે છે કે જેટલા વ્યવસ્થિત રહેશો એટલો તમારો દિવસ સારો અને લાભકારી છે. અવ્યવસ્થા તમને નુકસાન આપી શકે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિ માટે સરકારી તકલીફો આજે દૂર થાય તેવું છે. મન તમારું આજે પૂજામાં વ્યસ્ત રહે. આજે આમ પણ શ્રાવણ મહિનો છે, શરૂ કરો છે. વેપારમાં કોઈ તકલીફ થાય, તમારી કોઈ પ્રકારે નુકસાન થાય, તમને દંડ થાય તેવું બની શકે એવું છે, અને એટલા માટે તમને લાભ આપી શકે છે. હવે વાત કરીશું કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજે યોજનાઓ ફળદાયી રહેશે, એટલે પ્લાનિંગ, આયોજન બહુ જરૂરી છે, આજે કરી શકાય. આમ પણ બેસતો મહિનો છે, એટલે નવી શરૂઆત કરી શકાય અને તમારે કોઈ નવા કરાર કરી શકાય, પણ આજે પ્રયત્ન કરવા પડશે. જો તમારે ખુશ રહેવું હશે તો પ્રયત્ન કરવા પડશે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, આજે કોઈ લેણાની રકમ, ઉઘરાણી રકમ હશે તો તે પ્રાપ્ત થાય તેવી અનુકૂળતા ગ્રહો આપી રહ્યા છે, એટલે યોગ્ય અને વ્યાજબી હોય તો આજે તમે લેવાની હોય તો આજે ફોલોઅપ ચોક્કસ કરી લેજો. વેપારમાં આજે વૃદ્ધિ થાય તેવું છે, અને ધંધાકીય યાત્રા, કામકાજ અર્થે જો બહાર જશો તો તે સફળતા આપી શકશે.
હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. કોઈ શારીરિક તકલીફ શક્ય છે, એટલે થોડુંક બેદરકાર નથી રહેવાનું. આહાર વિહારમાં ધ્યાન રાખજો. બીજું કે આજે બીજા પર વિશ્વાસ ન કરતા પોતાની જાતના વિશ્વાસે રહેજો અને વસ્તુઓ સુરક્ષિત રાખજો. ક્યાંક આડે હાથે મુકાઈ જાય તો તકલીફ કે ચિંતા કરાવી શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે વ, દ, ફ અને ઢ. આજે વડીલોનો અભિપ્રાય અસરકારક સાબિત થાય તેવો છે, એટલે કોઈ કામમાં એમની સલાહ લેજો. પ્રેમ માટે પણ દિવસ સાનુકૂળ છે, સંબંધોમાં મધુરતા આપવા જઈ રહ્યો છે અને આજે ગ્રહો તમને સપોર્ટ કરી રહ્યા છે, એટલે થોડા પ્રયાસથી પણ તમને પૈસા કમાવાની તક મળી શકશે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. આજે દોડધામ વધારે થાય તેવું બને. વ્યસ્તતા છે તમારે અને ઘણીવાર તમારી દોડધામ છે પણ નિરર્થક પણ નીવડી શકે તેવું બને. આજે કોઈ પ્રતિકૂળ કે ખરાબ સમાચાર પણ મળી શકે તેવું છે. અને હા, ગ્રહો સૂચવી રહ્યા છે કે આજે વાણીને નિયંત્રિત કરજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. જૂના મિત્રો, સ્વજનો સાથે મુલાકાત થાય, ચર્ચા થાય તેવું મળે. આજે કોઈ હકારાત્મક પ્રોત્સાહક માહિતી મળશે જે તમને પ્રગતિ કરવામાં લાભદાયી થશે. નોકરિયાત વર્ગને જો બઢતીનો સમય થયો હોય તો ઈચ્છિત બઢતી મળવાના પણ સંજોગો સર્જાઈ રહ્યા છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે મહેનત સફળ થશે. કાર્યની પ્રશંસા થાય તેવું છે અને લાભની તકો પણ તમારી રાહ જોઈ રહી છે. અને સમૃદ્ધિ માટે જો કોઈ વિચારતા હો તો તમને આજે ઉપાયો પણ પ્રાપ્ત થઈ શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.